સુરતના અગ્રણી અને વિશ્વસનીય ઓટોમોટિવ ડીલર્સ નાનાવટી ગ્રુપે જે છેલ્લા 28 વર્ષોથી ગ્રાહકના વિશ્વાસ, ગુણવત્તાયુક્ત સેવા અને નવીનતાના મૂલ્યોને સમર્પિત છે, તેને ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે પોતાના નાનાવટી મહિન્દ્રા શોરૂમ એલપી સવાણી રોડ, અડાજણ ખાતે વિશેષ 3 દિવસ માટે ઇવી ડ્રાઇવ ઇનિશિયેટિવનો પ્રારંભ કર્યો છે. ભારતને સ્વચ્છ, હરિત અને ઉર્જાવાન ભવિષ્ય તરફ દોરી જવાના રાષ્ટ્રીય સંકલ્પને સમર્થન આપી રહ્યા છે. નમસ્કાર. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગઈકાલે જ 4399 દિવસ પૂર્ણ કરીને ભારત દેશની અંદર ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે પહેલા એવા વ્યક્તિ છે કે એમણે 4399 દિવસ પૂર્ણ કરી સમગ્ર દેશે એમને વધાવી લીધા છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના ઇલેક્ટ્રિક મોબિલિટી ગ્રીન ઇન્ડિયા પહેલને મજબૂતને આગળ બનાવવા માટે નાનાવટી મહિન્દ્રા દ્વારા એક સરાહનીય આયોજન કરવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે દેશની અંદર પેટ્રોલ, ડીઝલની જે રીતે કિંમતો વધી રહી છે અને ગ્રીન ઇન્ડિયા તરફ આપણે એક નવું પગલું ભરવા જઈ રહ્યા છે, ત્યારે નાનાવટી મહિન્દ્રા દ્વારા સમગ્ર સુરતની જનતા માટે 3 દિવસ એમના શોરૂમની ઉપર આ ઇલેક્ટ્રિક ઇવી વાહનોનો ડેમો રાખવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજે જોયું છે કે 4 જેટલી નવી કારો એમણે જે લોન્ચ કરી છે. ખરેખર જે કારો લોન્ચ કરી છે, જે બહાર વિદેશોમાં જે કારોની કિંમત છે એના કરતાં સ્વદેશી મેક ઇન ઇન્ડિયાની જે બનાવેલી જે કાર છે એ ખૂબ સરસ છે. અને હું આપણા દ્વારા લોકોને વિનંતી કરું છું કે તમે આવો અને જે રીતે જે નવી ટેકનોલોજીવાળી જે કારો બનાવી છે એને આપણે ઉપયોગ કરીએ અને પેટ્રોલ ડીઝલની બચત પણ કરીએ. ચાલુ દિવસ દરમિયાન તમારી ફરજોના ભાર ટળે આમાંથી સમય કાઢવો એ કેટલું મુશ્કેલ હોય છે એ હું ચોક્કસપણે જાણું છું અને એ સંજોગોમાં આપનો સૌનો ખાસ આભાર માનું છું. આ જે એક ચળવળ છે, આપણે એને મુવમેન્ટ કહી શકીએ, ગો ગ્રીન. તો ગો ગ્રીન મુવમેન્ટ આપણે અહીંથી ટ્રિગર કરીએ છીએ. તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે ઓલ ઓવર ઇન્ડિયામાં જ્યારે 3થી 5% ઇવીનું પેનિટ્રેશન હતું, ત્યારે સુરત એક જાગૃત શહેર તરીકે 6થી 7% પર હતું. અને મિડલ ઇસ્ટની ક્રાઇસિસ પછી ઓલ ઇન્ડિયા કદાચ 6થી 7% પર પહોંચ્યું છે પેનિટ્રેશનમાં, તો આપણે સુરત ખાતે 15%થી પણ વિશેષ છીએ. એટલે સુરતનો એ અભિગમ રહ્યો છે કે નવી અને સાંકડી ટેકનોલોજી હોય તો એને ચોક્કસ અપનાવવી અને માણવી. તો આપના થકી હું સુરતવાસીઓને અને આજુબાજુના રહીશોને, સુરત ડિસ્ટ્રિક્ટના ગામડાના રહીશોને વિનંતી કરવામાં આવું છું કે જ્યારે હવે આ એક ટેકનોલોજી હાથ વગી છે ત્યારે ચોક્કસપણે એનો ઉપયોગ કરે. ફોસિલ ફ્યુલની પાછળ જ્યારે કરોડો ડોલરનું આપણું વિદેશી હુંડિયામણ ખર્ચાતું હોય છે, ત્યારે આ એક જે મોદી સાહેબે ઓલ્ટરનેટિવ આપણને એડોપ્ટ કરવાનું કીધું છે, તો એ ચોક્કસપણે વિચારીને એને સ્વીકારીએ. અને કદાચ આપણામાંથી ઘણાને ખબર હશે તેમ 2030 સુધીમાં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી, એટલે કે જે અત્યારે ગડકરી સાહેબ ચલાવે છે, એમનું એક સ્વપ્ન છે કે 30% પેનિટ્રેશન 2030 સુધીમાં પેસેન્જર વ્હીકલમાં ઇવીનું કરવું. તો ચોક્કસપણે જ્યારે ભારત એ દિશામાં આગળ વધી રહ્યું છે, તો સુરત ખાતે આપણે એને લીડ કરી રહ્યા છીએ, કારણ કે આપણે 15%ની ઉપર તો અત્યારે પણ પહોંચી ગયા. તો એ બધામાં પણ આપ સૌનો, મીડિયાકર્મીઓનો ફાળો અમૂલ્ય છે. આપ જે અવેરનેસ ક્રિએટ કરો છો એ છેવાડાના માણસ સુધી પહોંચતી હોય છે. એટલે એ તમારી મુહિમ ચાલુ રાખજો અને ગો ગ્રીન તરફ, સસ્ટેનેબલ મોબિલિટી તરફની આપણું જે પ્રયાણ છે તેને પૂરતું પ્રેરક બળ મળી રહે એવા આપ સૌ તરફથી પ્રયત્નો થાય એવી આશા રાખું છું. થેન્ક યુ. થેન્ક યુ સર.